હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું સોલે મસાલા બનાવીશું। આ શાક તમે ઘરે એકદમ સરળ રીતે અને ઘરના મસાલા સાથે એકદમ ટેસ્ટી બનાવી શકો છો। એકવાર આ રીતે બનાવી લેશો તો વારે વારે બનાવશો એટલું ટેસ્ટી આ શાક બને છે। તમે આને પૂરી સાથે સર્વ કરો, રોટલી સાથે પણ સર્વ કરી શકો છો। તો પંજાબી સોલેની સબ્જી બનાવવા માટે મેં અહીંયા કાબુલી જે ચણા આવે છે તેને ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા। તો તમે જોઈ શકો છો તે સાઈઝમાં ડબલ થઈ ગયા છે। તો હવે આપણે તેને કુકરમાં એડ કરી દઈશું અને એમાં આપણે પાણી એડ કરીશું। તો મેં ટોટલ 3 ગ્લાસ પાણી એડ કર્યું છે। હવે આપણે સોલેને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે એક મસાલો કરીશું। એમાં આપણે 1 ચમચી જેટલી અહીંયા મેં ચાની ભૂકી લીધી છે તો એ એડ કરી દઈશું। 3 જેટલા સૂકા લાલ મરચાં એડ કરી દઈશું, 1 તમાલપત્ર અને અહીંયા મેં તજના ટુકડા લીધા છે તો એ પણ એડ કરી દઈશું। અને સાથે સાથે આપણે ઇલાયચી લીધી છે 3 નંગ જેટલી, એને આ રીતે વચ્ચેથી થોડી કાપી લઈશું જેથી ઇલાયચીનો ટેસ્ટ સારો આવે। તો આ રીતે 3 ઇલાયચી એડ કરી દઈશું। તમારી પાસે મોટી ઇલાયચી હોય તો તમે એ પણ એડ કરી દઈશું। 3 થી 4 લવિંગ એડ કરી દઈશું। હવે આપણે આ પોટલી બનાવી લેવાની છે। તો આ રીતે ગાંઠ વાળી અને એક પોટલી જેવો શેપ આપી દેવાનો છે। તો આ પોટલીને આપણે સોલેનો એકદમ સરસ ટેસ્ટ વધારે એવી પોટલી છે, બધા જ મસાલાથી ભરપૂર છે। તો હવે આપણે કુકરમાં તેને એડ કરી દેવાની છે અને ઢાંકણ ઢાંકી આપણે કુકરની 5 થી 6 વિસલ કરી લઈશું જેથી આપણા ચણા એકદમ સરસ રીતે બફાઈ જાય। તો કુકરની મેં 5-6 વિસલ કર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ચણા બફાઈ ગયા છે। હવે આપણે તેનો વઘાર કરીશું। તો વઘાર કરવા આપણે એક કડાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું। એમાં 1 ચમચી જીરું એડ કરીશું અને ખડા મસાલા એડ કરી દઈશું। જેમ કે મેં તમાલપત્ર લીધા છે, સૂકા લાલ મરચાં લીધા છે તો એ પણ એડ કરી અને થોડીક વાર તેને સોતે કરી લેવાના છે। 1 ચમચી મેં અહીંયા લસણ અને આદુની પેસ્ટ લીધી છે તો એને એડ કરી દઈશું અને તીખા લીલા મરચાંની પણ પેસ્ટ કરી લીધી છે તો એ પણ એડ કરી દઈશું અને થોડીક વાર તેને સાતળી લેવાના છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જેથી લસણ અને મરચાં આપણા બળી ના જાય। તો લસણ અને મરચાંની કચાશ દૂર થઈ જાય પછી આપણે તેમાં મેં મોટી સાઈઝની 3 ડુંગળીને મિક્સરમાં પીસી લીધી છે, એની ગ્રેવી કરી લીધી છે તો એ એડ કરી દઈશું। જો તમારે ગ્રેવી ના કરવી હોય તો તમે એકદમ ઝીણી સમારી અને પછી પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણે ડુંગળીને સરસ રીતે સાતળી લેવાની છે। ડુંગળી ફટાફટ સતળાઈ જાય એટલા માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 2 મિનિટ થવા દઈશું। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી પણ આપણી સરસ રીતે સતળાઈ ગઈ છે, ડુંગળીની કચાશ દૂર થઈ ગઈ છે। હવે આપણે ટમેટા પ્યુરી એડ કરીશું। તો મેં અહીંયા 4 મોટી સાઈઝના ટમેટાને મિક્સરમાં પીસી લીધા છે અને એની ગ્રેવી કરી દીધી છે। તો ટામેટાની સાથે આપણે ગ્રેવી ચડે તેટલું મીઠું એડ કરી દઈશું અને ટામેટા અને ડુંગળીને સરસ રીતે આપણે સતળાવા દેવાના છે। ટામેટામાંથી તેલ છૂટું ના પડે અને સરસ રીતે કૂક ના થઈ જાય ત્યાં સુધી સાતળીશું। તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને આ ગ્રેવીને 5 મિનિટ જેવું સ્લો ગેસ પર થવા દેવાનું છે। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા પણ સરસ રીતે અહીંયા આપણા ચડી ગયા છે। તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ રીતે ચડી ગઈ છે। તો હવે આપણે તેમાં મસાલા કરવાના છે। તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી છોલે મસાલા, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે। તો બધા જ મસાલા આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા કલર માટે મેં કાશ્મીરી મરચું પાવડર એડ કર્યો છે અને તીખાસ માટે તીખું મરચું એડ કર્યું છે। મસાલા એડ કરી અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકી તેને સતળાવા દઈશું। તો થોડીક જ વારમાં મસાલા સાથે આપણી ગ્રેવી સરસ રીતે અહીંયા કૂક થઈ ગઈ છે, તેલ પણ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો। તો પરફેક્ટ ગ્રેવી થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે। ગ્રેવીને એકદમ સરસ એવી કૂક થવા દેવાની જેથી આપણા સોલે મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો ગ્રેવી થઈ જાય પછી આપણે જે બાફીને સોલે રાખ્યા છે એને એડ કરી દેવાના છે। તો પોટલી સહિત જ એડ કરી દઈશું અને જે પાણી છે એ આમાં એડ કરી દેવાનું છે જેથી બધા જ મસાલાનું ફ્લેવરવાળું પાણી આપણે અંદર એડ કરીશું એટલે સરસ મજાના આપણા સોલે બનીને રેડી થશે। ઉપરથી આપણે પાણી એડ કરવાની જરૂરત નથી, આ રીતે પાણી સહિત જ આપણે એડ કરીએ છીએ। તો
તો હવે આપણે આ ગ્રેવી અને છોલેને એકદમ સરસ રીતે કૂક થવા દેવાના છે. તો ફરીથી ઢાંકણ ઢાંકી અને આપણે 5 મિનિટ જેવું થવા દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા આપણા છોલે મસાલા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છોલે બનીને રેડી છે. હવે ઉપરથી આપણે ધનિયાને આ રીતે કટ કરી અને એડ કરીશું. જો તમારે આમાં કસ્તુરી મેથી એડ કરવી હોય તો તમે કસ્તુરી મેથીને ઉપરથી એડ કરી શકો છો, લેકિન મેં નથી કરી. તો અહીંયા આપણા છોલે મસાલા બનીને તૈયાર છે. ગરમા ગરમ આ છોલેને તમે પૂરી સાથે, રોટલી સાથે સર્વ કરો. ભાત સાથે પણ આ છોલે ખાવાની ખૂબ જ મજા આવે છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા પંજાબી છોલેની સબ્જી બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ સબ્જી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે. ગરમા ગરમ છોલેને આપણે નીચે ઉતારી લઈશું અને ગરમા ગરમ છોલેને આપણે સર્વ કરીશું. તો આ રીતે તમે આ શાક બનાવશો તો પંજાબી શાકને પણ ટક્કર મારી દેશે, રેસ્ટોરન્ટના શાકને પણ ટક્કર મારી દેશે. એટલું ટેસ્ટી મસાલા સાથે આ છોલેની સબ્જી બને છે. તો તમને આ સબ્જી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. બાળકોથી લઈ મોટાને આ સબ્જી બહુ જ ભાવતી હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરીથી આપણે આવી નવી નવી રેસીપી સાથે મળતા રહીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.